ત્યારબાદ હવે આશીર્વચન સાથે હું આગળ વધીશ. કહીશ કે વડીલો અને વિદ્વાનોનો આશીર્વાદ એના વિના આપણી જિંદગી અધૂરી છે અને એના વિના કદાચ આ પ્રસંગ પણ અધૂરો છે. આપણા વચ્ચે રાજકારણના નિષ્ણાત અને સદસ્ય શ્રી જે જિલ્લા પંચાયતના સદસ્ય છે એવા શ્રીમતી લક્ષ્મીબેન કરેને હું આમંત્રિત કરીશ કે તે અહીં આવીને તેમના આશીર્વચન અમને સર્વને આપે. જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત કરો. ઓબલી વાળી સિકોતર માતની આજના આ સુંદર પ્રસંગમાં આપણા અહીં સાહિત્યકારો ગણો, કવિઓ ગણો કે મહેમાનો ગણો બધા જ ઉપસ્થિત છે અને ભાઈ રશ્મિને જે પુસ્તક લખ્યું છે એના લોકો વચ્ચે મૂકવા માટે અને વૈશાલીએ જે ચિત્રો દોર્યા છે એ આપણા બધાને બતાવવા માટે અને એ પણ લોકો વચ્ચે મૂકવા માટેનો જે સુંદર પ્રસંગ છે એ પ્રસંગને દીપાવવા માટે જગાણા ગામના આપણા અને રશ્મિના બધા જ સ્નેહીઓ એ તો ઉપસ્થિત હોય પણ આ કનુભાઈ આચાર્ય સાહેબે વાત કરી, ધર્માભાઈએ વાત કરી, ભાનુભાઈ તો આપણા ગામના છે એટલે વાત કરવી પડે, મણિભાઈએ વાત કરી, હિદાયતભાઈએ વાત કરી. એ બધાને એમનું પોતાનું કામ મૂકીને આ પ્રસંગ કેમ અગત્યનો લાગ્યો કે આજે અહીં ઉપસ્થિત રહેવું પડ્યું. ઈશ્વરે પ્રજાપતિ બ્રહ્મા સર્જક અને ભગવાન આખું કાયમ કોઈને આપતો નથી પણ તમારું કરેલું જે સર્જન છે એ કાયમ આ દુનિયામાં રહેશે. એનું મહત્વ સમજીને એ લોકો આવે છે. રશ્મિની શરૂઆત છે. શરૂઆતના જે એના પુસ્તકોની રચના છે એમાં હું ધન્યવાદ આપું છું કનુભાઈ સાહેબને, એમને આભાર પણ વ્યક્ત કરું છું કે માત્ર લખવાની શાબાશી નહીં પણ લખવાનું માર્ગદર્શન પણ એમને આજે આપ્યું છે. ફક્ત ભલું 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 ના, અહીંથી અહીં મોડ લેજે તું, અહીંથી હોય વળજે, આવું કહેનાર પણ કોઈ જોઈએ. અને આવા જ કોઈ કવિઓએ કીધું છે કે હે ભગવાન તું મને રણમાં મોકલજે, તું મને જંગલમાં મોકલજે, નદીઓ કે પહાડો વચ્ચે મોકલજે, પણ મારી રચનાને મારી કવિતાને ન સમજે એવા માણસો વચ્ચે મત મોકલજે. એટલે અમે સમજ્યા ન સમજ્યા, અધૂરું સમજ્યા, જે સમજાય મળી ગઈ. પણ આજે તમારો બેટાનો અમારા બધા નાતે થઈ ગયો છે એટલે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જગાડામાં આપ પધાર્યા છો. અને સાહેબ એક સાહિત્યકારની ઘણી બધી મુશ્કેલીઓ હોય છે, કવિની પણ મુશ્કેલી હોય છે કે દરેકને પોતાનું બાળકને કલેક્ટર બનાવવું હોય, કોઈને ડૉક્ટર, એન્જિનિયર, વકીલ બનાવવું હોય, પણ જ્યારે એ બાળક હરેશભાઈ તમારા ત્યાં વિદ્યાર્થી કોઈ મા બાપ એવું નહીં કહેતો હોય કે આને કવિ બનાવજો કે સાહિત્યકાર બનાવજો, અને એ બનવાનો પ્રયત્ન જ્યારે કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થી કરતો હોય એટલે જે ટેન્શન લક્ષ્મણભાઈને જમના ભાભીને થયું એવું જ ટેન્શન મા બાપને થતું હોય છે કે હવે મને પરિણામશો કેમ, પણ વૈશાલી કેમ ને કેમ રાહ પણ જોતી હોય છે. એટલે ભગવાન જ બધું ગોઠવીને મૂકતો હોય છે. આચાર્ય સાહેબે એમની વાત કરી કે સર્જક બ્રહ્માજી અને એ પોતે બીજા સર્જક આપણા વિશ્વકર્મા
એ વિશ્વકર્મામાં પણ આવે છે. એટલે રશ્મિને એનું આગળનું જીવન ખૂબ સુંદર રીતે નવલકથાઓ લખે અને આ મોબાઈલના જમાનામાં, મોબાઈલ કાળમાં, મોબાઈલમાંથી અને રીલોમાંથી જ્યારે પબ્લિક નવરી નથી ત્યારે આવું લખાયેલું પુસ્તક કોઈ વાંચે અને એમાંથી એના વિચારો સુધરે. મોદી સાહેબ, સરસ સરસ, ચાલો બેન. એ ખૂબ જરૂરી છે. એને એનો સમય કદાચ મોબાઈલમાં કે એપો જોવામાં ન વાપર્યો અને એણે અડધી રાતે ઉઠીને પુસ્તક લખવામાં વાપર્યો. ગુરુ મહારાજની, અમારા આખાય ગામના ઈષ્ટદેવ એટલે જગાણાના ગુરુ મહારાજ અને એમની કુળદેવી એટલે મેં ઉબલીવાળી માં કીધી, એના ખૂબ આશીર્વાદ રહે. માં સરસ્વતીની પ્રાર્થના એને ફળે, ગણપતિ દાદાનું જ્ઞાન એને મળે અને એને લખવાની ક્ષમતામાં અનેક ગણો વધારો થાય એવી હું હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું. પરિવારજનોનો, ભાઈઓ, ફુવા, કાકીઓ, દાદીઓ બધા જ હાજર છે. એક બધો આખો પરિવાર છે, આખા ભજન મંડળે હાજર છે પાછા. અને આપણા ગામમાં ભાનુભાઈને પણ ખૂબ સન્માન મેળવ્યું છે. એમનો પોતાનું લખેલો પાઠ 8મા ધોરણમાં પાઠ્યપુસ્તકમાં અત્યારે આવ્યો છે. ચાંદો ઉગ્યો ચોકમાં સુંદર કે લેખ રખેવાળમાં લખતા. એટલે જગાણા ગામ એ માત્ર રાજકારણ જ વળગ્યું નથી પણ કવિઓ છે સાહેબ. અમે રાખીએ સંતો, મંતો, કવિઓ. ખૂબ ખૂબ મારી હૃદયપૂર્વકની રશ્મિને શુભેચ્છાઓ. હાડાભાઈ છે, એમની બેબી છે, એનું નામ પણ રશ્મિ છે. આ રશ્મિ છે, પેલી રશ્મિ છે. અને રશ્મિએ આ ભ્રૂણ હત્યા ઉપર ખૂબ, બેટી બચાવો એના પર ખૂબ મોટું કામ કર્યું છે. એને પણ હું અહીંથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આપણા રતિબેન, મારી વિનંતી છે કે આના ઉપર તમે છાપજો એટલે ગણેશભાઈ પહોંચે આખો બનાસકાંઠો કે રશ્મિનું પુસ્તક છપાયું છે. પત્રકો આ પ્રસંગમાં મને બોલાવી અને બે શબ્દો કહેવાનો જે અવસર આપ્યો, મારે કદાચ ભૂલી જવો પણ હરેશભાઈ યાદ અપાઈ દે કે બેન તમને યાદ છે ને આજે આપવાનું છે તમારે. એટલે હરેશભાઈનો આભાર કરવાની શીખી. આજનો આ પ્રસંગ છે ખૂબ સારો છે, સુંદર છે. અને આ દીકરી જે સંચાલન કરી રહી હતી, બધા કે ભાનુભાઈ આવ્યા એટલે ઊભા થયા ને એટલે લાઈટ આવ્યું. એટલે મને ખ્યાલ જ ના રહ્યો. મેં કીધું લાઈટ નહોતું એટલે કે ના. તો મેં કીધું આ બેબી શેમાં બોલે છે એટલે કે એ તો એનો અવાજ એવો છે. જેની પણ માતાજીની કૃપા છે, અવાજ મોટો છે. બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. અને રશ્મિન, તું ચિત્રો અને વૈશાલી, તું ચિત્રો ખૂબ સુંદર દોરજે અને રશ્મિન તું ખૂબ સુંદર લખે એવી શુભેચ્છાઓ મારી. અને આ જો સાહિત્યકારો ના હોત, આ જો કલાકારો ના હોત, આ કવિઓ ના હોત તો આપણા હાથમાં અત્યારે મહાભારત કે રામાયણ પણ ના હોત. એટલે ખૂબ ખૂબ શુભેચ્છાઓ એ સાથે મારી વાત પૂરી કરું છું. જય અંબે, જય ગુરુ મહારાજ, જય હિન્દ.